આપણી સાથે દેવેન્દ્રભાઈ સોલંકી. એ દેવેન્દ્રભાઈ, તમારો પરિચય છે ને મને આમ વધારે નથી, એટલે તમે તમારો એક પેલા પરિચય આપજો અને ત્યારબાદ આપણે વધારે આગળ વાત કરશું. અને દેવેન્દ્રભાઈ છે એ પોતે રાજકીય રીતે પણ સક્ષમ છે અને રાજકીય રીતે પ્રવૃત્તિમાં પણ ભાગ લીધેલો છે. તો એમને મારે એ સવાલ કરવો છે દેવેન્દ્રભાઈ કે ગુજરાતના સૌથી મોટો કોળી સમાજ છે. એમને પંખો કેવું બંધ કરવાનું તો અવાજ બહુ આવે. એક મિનિટ, એ છે ને પંખો બંધ કરે. કઈક તમારો અવાજ આવે છે ને એ મોબાઈલ આપણે જોઈ લઈએ. અવાજ કઈક થઈ ગયો બંધ થઈ ગયો. એ હવે પાછો આવે. ઓકે ઓકે. તો દેવેન્દ્રભાઈ એક મિનિટ, જી છે ને એક ઇકો સંભળાય છે ને મારે. હા થઈ ગયો અવાજ બંધ થઈ ગયો. દેવેન્દ્રભાઈ, ગુજરાતમાં સૌથી મોટી વસ્તી કોળી સમાજની છે, સૌથી વધારે મત એમના છે, તો છતાં એ સમાજ છે શાસક સમાજ કેમ નથી બની શકતો? અને બાકીના જે મુદ્દા ઉપર આપનું શું કહેવાનું છે? આપણા સંગઠનના હેતુ કેવા હોવો જોઈએ? ઘણી વખત સંગઠનો ઘણા બધા બનાવે એમ કે ભાઈ રાજકારણની વાત નહીં કરવાની, એટલે ભાઈ રાજકીય સત્તા વગર તો કઈ પરિવર્તન જ શક્ય નથી. એટલે કે તમામ સંગઠનોએ રાજકારણ તો રગે રગમાં હોવું જોઈએ કે નહીં, એ બાબતે આપનું શું કહેવાનું છે? દેવેન્દ્રભાઈ સોલંકી, તમારો પરિચય પહેલા આપજો. નમસ્કાર, જય કોળી સમાજ, નમો બુદ્ધાય. મારું નામ દેવેન્દ્રભાઈ સોલંકી. મારું નેટિવ પ્રાચી છે. હું ગ્રાન્ટેડ હાઈસ્કૂલ સરસ્વતી વિદ્યા મંદિર હાઈસ્કૂલ ગોરખમઢી ખાતે વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને સૂત્રાપાડા કોળી સેનાના પ્રમુખ તરીકે સેવાકીય પ્રવૃત્તિ અને સન્માન સમારોહ અને આ બધા કાર્યક્રમોનું આયોજન અમે કરીએ છીએ. ખાસ તો આજે ચીમનભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપે અમને સૌને આ વિષયની અંદર ચર્ચા કરવા માટે અમારા બધાનો સમય તમે સામેથી ફોન કરીને અમને બધાને જણાવ્યું. અમે ખૂબ ખૂબ ખુશી છીએ, કારણ કે આવી એક અમૂલ્ય તક છે એ આપની સાથે ચર્ચા કરવાની અમને મળી છે. સર્વપ્રથમ તો આપણા જે મુદ્દાઓ હતા કે બંધારણીય રીતે બંધારણીય હક આપણને મળે એના માટે આપણે શું કરવું જોઈએ, અને આપણા જે પછાત વર્ગો કે છે આપણને, અને એની અંદર આ જે અંધશ્રદ્ધાઓ, કુરિવાજો, વ્યસનો, આ બધી બાબતના ચર્ચા આપણે કરીએ છીએ. હવે આપે જે સવાલ કર્યો છે કે આપણે બધા છે પણ વિખરાયેલા છે, જેને લીધે ઘણી બધી મુશ્કેલીઓ એ આપણે પડે છે. સંગઠન ના જે નિયમો અને એના જે પ્રોટોકોલ્સ હોય એ તો ઠીક છે, પણ માનવતાના ધોરણે આપણે જે કામ કરવાના છે એ ઘણી વખત આપણે એનાથી ઘણા લોકો વિમુખ થઈ અને આ પોતાની જવાબદારી લઈ શકતા નથી. એક સમાજ સેવાની વાત કરતા હોય તો આ બધા જવાબદારીઓ આપણે ખાસ આપણા ખભે લઈ અને આપણે કામ કરવું જોઈએ, એવું મારું માનવું છે. ખાસ કરીને આપણો સમાજ છે એ ઘણો બધો છે. અત્યારે બધા એમ કે છે કે આપણો સમાજના જ મુખ્યમંત્રી હોવા જોઈએ, પરંતુ હું એક વાત આની સાથે જોડવા માંગુ છું કે મેં આજ સવારે જ એક ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો જોયો, જેની અંદર આનંદીબેન પટેલ વખતની જે આંદોલનો હતો એની વાત હતી, અને જેમાં કહેવામાં આવ્યું છે કે ઘણા બધા પોલીસ વાળાએ પટેલ સમાજને એ આ રીતના જે માર્યો હતો, તો એ લોકોએ નિશ્ચય એવો કર્યો કે હવે અમારે અધિકારીઓ જ બનવું છે. તો આવી રીતના આપણે પણ આ બધા જ પ્રશ્નોનું એક જ નિરાકરણ છે કે જે શિક્ષણમાં આપણે આગળ નહીં વધી શકીએ તો આપણે કોઈ પણ જે વસ્તુ છે, શિક્ષણ હશે તો જ આપણે તમામ આપણા બંધારણીય હકો માટે લડી શકશું. એટલે આ મારું એક અંગત માનવું એવું છે કે પહેલા તો સર્વપ્રથમ આપણે જે બીજાના પગ ખેંચવાને બદલે આપણે એને હાથ ખેંચી અને ઉપર તરફ ખેંચીએ. બીજી એક વાત મારી એવી કેવી છે કે જે આપણા આગેવાનો
કે જે વર્ષોથી સમાજ સાથે કામ કરી રહ્યા છે એ યુવા વર્ગો પ્રત્યે ઉપેક્ષાઓ થોડી કરે છે એવું મને લાગે છે. અને આ જે આગેવાનો દ્વારા જો આ યુવાનોનો હાથ ખેંચવામાં આવે, એને સાચી સલાહ, સાચું માર્ગદર્શન અને સાચી રીતના એને સમાજ સેવા કેમ કરવી, શું કરવું, આવું થોડુંક માર્ગદર્શન દેવામાં આવે તો પણ યુવા વર્ગને એક પ્રોત્સાહન રૂપે ઘણું બધું ફાયદો થશે અને આ રીતના સમાજ એક થશે અને તો જ આપણે કંઈક એ નવું કરવું છે એ કરી શકશું. એટલે આપણે જે મુખ્યમંત્રી બનવાનું સપનું જો જોયું હોય, આપણા એટલા બધા તમે આના મુદ્દાઓ છે એની અંદર જોયું કે ઘણા ટાઈમથી, ઘણા વર્ષોથી આપણા સમાજમાંથી કે આપણા એસસી, ઓબીસી અને એસટી એમાંથી કોઈ આવા ઉચ્ચ અધિકારીઓ અને ઉચ્ચ પદ ઉપર કોઈ નથી. તો એના માટે આપણે આ એક વસ્તુ ખાસ વિચારવી જોઈએ. અને એના માટે જે પેલો મુદ્દો છે કે કેટલા વર્ષોથી જાતિ આધારિત જે વસ્તી ગણતરી નથી થઈ, એની સાથે પણ હું સહમત છું ચીમનભાઈ. બરોબર છે. તમે જે શિક્ષણની વાત કરી ને કે તમે જોયું તો ભણેલા ગણેલા લોકો 99% અંધશ્રદ્ધામાં ફસાયેલા હોય છે, કર્મકાંડમાં જન્મથી મરણ સુધીના ફસાયેલા હોય છે. તો શિક્ષણની અંદર તો શું થાય કે જે તે એકેડેમિક ડિગ્રી એને મળે છે, પણ જે ખરેખર સમાજની સમસ્યા શું છે, બીજું ધર્મના નામે જે શાસ્ત્રોમાં આપણા વિશે એટલું બધું ખરાબ લખેલું છે એ કોઈ વાંચતા નથી. અને છતાં આપણે હિન્દુ ધર્મનો ઠેકો લઈ અને એ જે ધર્મ આપણને શુદ્ર વર્ણના, હલકા વર્ણના ગણે છે, છતાં આપણા લોકો એમાં ફસાયેલા હોય છે. બીજું મંડળ પંચનો આજની તારીખે પૂરો અમલ નથી થયો, એની બધી ભલામણ સ્વીકાર નથી આવી. આઝાદીથી જે હક મળવા જોઈતા હતા 43 વર્ષ સુધી એનો ઝીરો અમલ, 43 વર્ષ પછી અમલ થયો અને ત્યાર પછી ભરતી બંધ થઈને એવું બધું થયું. અને બીજું 65% જેવી ઓબીસીની વસ્તી અને ફક્ત 27% જ આરક્ષણ મળે, તો બાકીના જે ઉપરના છે આ લોકો ઇન્ટરવ્યુમાં ને બીજા ઘણા નવા પેતરા કરીને આપણને કાઢી મૂકે છે. તો એ ખરેખર તો આપણને જાતિ આધારિત જનગણના થાય અને આપણી જાતિના પ્રમાણમાં આરક્ષણ મળે, ભાગીદારી મળે, એ ખરેખર આરક્ષણ નથી પણ પ્રતિનિધિત્વ છે. જે તે સમાજનું ત્યાં પ્રતિનિધિત્વ છે. ઓલરેડી જે સવર્ણો છે એનું વસ્તી કરતા 5 ગણું, 6 ગણું, 10 ગણું પ્રતિનિધિત્વ છે, છતાં એને ઈડબ્લ્યુએસ આરક્ષણ આપ્યું. એ ખરેખર ગેરબંધારણી છે. તો આપણું તો 65% વસ્તી છે બિહાર ગણતરી મુજબ, સર્વે મુજબ, છતાં 27% આરક્ષણ મળ્યું, હાવ ઓછું. અને એમાંય તમે જોવો તો આપણું પ્રતિનિધિત્વ કેટલું, તો ક્લાસ 1માં તો 7-8%, એને બધા 3-4માં મેક્સિમમ 16 થી 17% પહોંચ્યા છીએ આપણે. તો આટલો બધો અન્યાય થાય તો એ સમાજ ક્યાંથી આગળ આવી શકે? તો એના માટે તો રાજકીય જાગૃતિ જ્યાં સુધી આપણે એમ કહીએ કે બ્રાહ્મણ વાણી આપણને આપશે એના પક્ષીઓ, તો એ તો કેવી રીતે આપે? તો એ તો એના ફાયદાનું જ વિચારે ને. એટલે આપણે રાજકીય રીતે જાગૃત બનવું પડે કે નહીં. એ સત્તા જેની પાસે હોય, લોકશાહીનું એમ જ કહેવાય ને કે જેના માથા વધારે સત્તા એની પાસે. તો આપણી પાસે માથા વધારે છે તો આપણે શાસક કેમ નથી બની શકતા? એ મારો સવાલ તમને છે. હવે એમાંના માટે તો કહેવત છે કે જણનારીમાં જોર ના હોય તો સુયાણી શું કરે. આપણે જેને પ્રતિનિધિ બનાવ્યા, એને પ્રતિનિધિ તરીકે આપણે એને મોકલી દીધા. આપણે કેટલા લોકોના વિશ્વાસે આપણે એને પ્રતિનિધિ એક બનાવી અને એને એક ઊંચા હોદ્દા ઉપર બેસાડી દીધા. હવે એ જ આપણી ફરીથી પાછું વળીને જોઈને આપણા પ્રશ્નોનું નિરાકરણ નથી કરતા અને ફરી વખત પણ જાતિ જ્ઞાતિના નામે એ જ સત્તા ઉપર બેસે છે અને ફરી પાછા આપણે આવા જે લોલીપોપ દે છે. એટલે એને લીધે એ આ બાબત આપણી જે સક્સેસ થવું જોઈએ આપણે ત્યાં નથી થઈ શકતા, કારણ કે ઉપર અવાજ પહોંચાડવા વાળું કોઈ નથી. અવાજ જો આપણો પહોંચે અને આપણી પાસે એટલું પ્રતિનિધિત્વ આપણે ધારીએ કરી શકીએ. આપણે ગુજરાતને બંધ કરવું હોય ને તો આપણે કરી શકીએ, પણ એ માટે કોઈ જે પ્રતિનિધિત્વ મળવું જોઈએ એ આપણને મળતું નથી, જ્યાં આપણે પાછા પડીએ છીએ અને જેને લીધે આપણી કોઈ પણ જે આશાઓ કે અપેક્ષાઓ છે એ સરકાર દ્વારા સંતોષાતી નથી. એટલે આનું એક મુખ્ય કારણ હું આ જ ગણું કે આપણે જે પ્રતિનિધિ એવો મોકલો કે જે ત્યાં એક ડંકો વગાડે અને એ ટૂંકમાં એ આપણા પ્રશ્નોનું ત્યાં સુધી પહોંચાડે. આવા પ્રતિનિધિઓની આપણે જરૂર છે અને એવો ચૂંટવો એ આપણા હાથમાં છે. આપણા જે પ્રતિનિધિઓ છે ને એ આમાં જોડાતા તો નથી ક્યારે, પણ મોટાભાગે એની સાથે રૂબરૂ ઘણા બધા આપણા મિત્રો છે, એની સાથે વાત કરીએ ને તો એ લોકોનું એમ કહેવાનું છે ભાઈ અમારી મર્યાદા છે, અમે અમારી પક્ષની
જે વિચારધારા છે એની જે નીતિ હોય ને એનાથી વિરુદ્ધ બોલી ન શકીએ. દાખલા કે ઈડબ્લ્યુએસ કાયદો પાસ થયો તો એને વ્હીપ આપવામાં આવ્યો, એને ફરજિયાત મત આપવો જ પડે, આંગળી ઊંચી કરવી જ પડે. તો આપણો એવો સમાજ, હું તો એમ કહું કે આપણો જે કાર્યક્રમ છે ને આજનો એ કે કોળી સમાજના, ઓબીસીના, એસસી એસટીના લાખો સંગઠન છે, તો આપણે સમાજ કેમ એવો તૈયાર ન કરીએ કે વર્ષોથી આપણી એટલી માંગણીઓ છે, જાતિ આધારિત મંડળ પંચ નો અમલથી આ બધા 30 મુદ્દા છે, એનો જે અમલ નથી કરતા, તો બીજી વખત એ જ લોકોને આપણે શા માટે સત્તા સ્થાને ટૂંકમાં મત આપવો જોઈએ, એ બાબતે આપણે સમાજ તૈયાર કેમ નથી કરી શકતા? એના માટે આપણે જે ભણેલો શિક્ષિત વર્ગ છે આપણે જવાબદાર ગણાય કે નહીં? હા, એમાં આપણે જવાબદાર છે થોડા ઘણા, તો આપણે ક્યાંક ને ક્યાંક એ રીતનું છે. પણ આજે હું એવું માનું છું કે પક્ષ કરતા સમાજને મહત્વ વધારે આપવું એ મારું માનવું છે. કે પક્ષ તો છે પણ સમાજ થકી તમને ઈમાનભાઈ. ક્યાં સુધી